તો સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળનો મુદ્દો સિનિયર રેસિડેન્ટ તબીબો હડતાળથી અળગા રહ્યા. સિનિયર રેસિડેન્ટ તબીબો કામગીરીમાં જોડાઈ ગયા છે. જુનિયર ડોક્ટર્સ હજુ પણ હડતાળ પર યથાવત છે. ગાંધીનગરમાં તબીબોની હડતાળ મુદ્દે બેઠક થઈ હતી. ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે કે સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળથી અળગા થયા છે. જો કે જુનિયર ડોક્ટર્સ હજુ પણ હડતાળ પર છે. આપને જણાવી દઈએ કે છેલ્લા અનેક સમયથી જે સ્ટાઇપન્ડ વધારાના મુદ્દે જુનિયર રેસિડેન્ટ ડોક્ટર સહિત તમામ લોકો હડતાળ પર બેઠા હતા. ગઈકાલે સરકારે લાલ આંખ કરી અને ત્યારબાદ જ્યારે ફોજદારી ગુના સુધીની વાત આવી ત્યારે હવે જે અસર થઈ છે તેના ભાગરૂપે સિનિયર રેસિડેન્ટ તબીબો હડતાળથી અળગા થઈ ગયા છે. જુનિયર રેસિડેન્ટ તબીબો હજુ પણ હડતાળ પર છે. પરંતુ એવું કહી શકાય કે મહદઅંશે સ્થિતિ હવે સુધરવાના એંધાણ છે, કારણ કે જે પ્રકારે હેરાનગતિ દર્દીઓને અત્યાર સુધી પડી ત્યારબાદ આ હડતાળ હવે સમેટાય તો સારું તેવું ગુજરાતનું જનજન કહી રહ્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, જે પ્રકારે ગઈકાલે આપ જણાવી રહ્યા હતા કે સરકારે લાલ આંખ કરી ત્યારબાદ આપ જે કહી રહ્યા હતા કે સ્થિતિ બદલાશે તેની અસર જોવા મળી રહી છે. હવે 24 કલાક બાદ જુઓ, સિનિયર રેસિડેન્ટ તબીબો તો હડતાળથી અળગા થઈ ગયા. આપ શું જોઈ રહ્યા છો હવે આગામી સમયમાં હડતાળને લઈને ભવિષ્ય? અક્ષય, જે પ્રકારે ડોક્ટરોએ હડતાલ કરી હતી, સૌથી મહત્વની બાબત કે દર્દીઓ હેરાન પરેશાન થતા હતા. સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારે આ કિસ્સામાં કોઈ પહેલ કરવામાં આવી નથી. કોઈ પણ મિટિંગનો દોર શરૂ થયો નથી. એટલે કે સ્પષ્ટ બાબત છે કે સરકાર તરફથી નીચું નમવામાં આવશે નહીં, તે બાબત ક્લિયર હતી. પરંતુ સિનિયર રેસિડેન્ટ તબીબોએ આખરે ટેકો પાછો ખેંચી લીધો છે અને એટલા માટે જ લાગી રહ્યું છે કે કેટલેક અંશે હવે હડતાલમાં ભાંગફોડ થઈ હોય. કેટલાક જે રેસિડેન્ટ તબીબો પણ અનિચ્છાએ આ હડતાલમાં જોડાયા હતા, કારણ કે એક જ્યારે યુનિયન હોય ત્યારે યુનિયન સાથે જોડાયેલું રહેવું પડે અને તેમ છતાં તેઓ જોડાયા હતા. સાથે બીજી બાજુ જોઈએ તો અલગ અલગ એસોસિએશન, રાજ્યભરની તમામ જે જુનિયર ડોક્ટરોની ટીમો છે તે અલગ અલગ રીતે જોડાવાની વાત કરી હતી. પરંતુ આ ટીમો હજી સુધી જોડાઈ નથી, કારણ કે 2 દિવસ થઈ ગયા. પ્રથમ દિવસે જ જોડાવાની વાત હતી, પરંતુ અલગ અલગ જિલ્લાના રેસિડેન્ટ ડોક્ટરો જોડાયા ન હતા અને એટલા માટે જ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે સ્ટાઇપેન્ડનો મુદ્દો છે તે ક્યાંક ને ક્યાંક ડોક્ટરો માટે ભાંગફોડ કરી રહ્યો છે. પોતાના જે વિચારો છે તેને લઈને અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે. એવું કહી શકાય જિગ્નેશ કે હવે સ્વાભાવિક જે દેખાઈ રહ્યું છે તે મુજબ કે હવે હડતાળમાં એટલી તાકાત નહીં રહે અને બની શકે કે આવનારા સમયમાં આ સંપૂર્ણ હડતાળ સમેટાઈ જાય. બિલકુલ અક્ષય, જેવી રીતે રેસિડેન્ટ ડોક્ટરો છે તે રેસિડેન્ટ ડોક્ટરો જો હડતાલમાંથી જોડાઈ જાય તો સ્વાભાવિક વાત છે કે મહદઅંશે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો કામ કરતા હોય છે અને એટલા માટે કહી શકાય કે આવનારા સમયમાં દર્દીઓને પડતી જે હાલાકી છે તે કેટલેક અંશે હવે ઓછી થઈ જશે. અને એટલા માટે સિનિયર ડોક્ટરોની વાત કરીએ તો સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો લગભગ 80 થી 100 જેટલા સિવિલ હોસ્પિટલમાં છે અને જો તે કામ પર જોડાઈ જાય અને 29 જેટલા સરકાર દ્વારા જે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો કહી શકાય તે ડોક્ટરોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. કેટલેક અંશે ઓપરેશન અને જે તબીબી સારવાર છે તેમાં રાહત મેળવી શકાશે. જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ.